કરવાનું કઈ ખબર નહીં પડતી. બોલો પ્યાવા ને એવા વખા આવે હે ને દૂધ ખાવા બોલો ગલે ઠેલીઓ લાવવી પડે, ચા મેલા ઠેલીઓ લાવવી પડે. હા ચોક પ્યા તો લાવવી જ પડશે. હવે મેન નહીં આવે નકા આ તો કાટ કરતા ઘરોમાં વધી જાય. રોજ ત્રણ ઠેલીઓ લાવવાની એટલે કેટલા રૂપિયાનું થાય દૂધ? એ હકામ ફોન કરવા દે. વાહ હાગા વાહ, રિંગ તો હારી મેલે છે હગા. એ તો હલો લે હું કરો છો તમે? તો ફોન બોલે કરતા નહીં. હોવા હોવા તમે તો પાછા બિઝનેસમેન ખરા ના? હા તો પછી તમે કદી ફોન કરતા નહીં, નહીં સમાચાર લેતા નહીં નવરા એમ? હું તો નવરો જ છું. હા શાંતિ શાંતિ. વિચાર હું કહું આબુ હોય એ બાજુ, તમારા ઘર બાજુ. પણ થોડુંક કોમથી આવું, કોમ થઈ જાય ને આપણું. કોમનું નામ એટલે આપણે એક પહેલ આપી હે મારા. હું ચમ કે પેલું રોજ સવારે દૂધની ઠેલી લાવવાની, બપોરે લાવવાની, હોજે લાવવાની, પાછી રાતે લાવવાની. એટલે આ તો કાટ કરતા ઘરોમાં વધી જાય યાર. શું કરવાનું કયો? એટલે કહું એક ગાડી પહેલ આવો ને હાડી માપની તો દૂધ ખાયું તો થાય ને. હા એટલે તમારા ધ્યાનમાં હ છો એકન છો? હા 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 એટલે વેચી જ નહીં મારી ને એમને? એવું એવું એમ? તો તમે ઘરે છો ને તારે? હા તો આવું હેડો તાર. ત્યાંનો વાર તો થઈ ગયો, હવે પૈસાનો વાર કરવું પછી. મસમાં પ્યારે જા 50,000 લીધા હાલ. જે થાય એ પછી તો જોઈ જાય તો ખાગા હા ને આપણા પાસે. અરે આ પંખો છે જ ના બળી ગયો લે. તું એ શું કશું કોમ ધંધો કરતું નહીં, પડાકા કરી ક્યાં બેહે બેહે નવરો. આમાં પેલો મને હોત કર્યા તો સારું હલે. ઉનાળો આવે એમાં તાત્કાલિક તો કોઈ ના કર્યા તારો કાકોય ચમચે સારું મેલ જાહે. એવો મારો માયારો મલક જોવાય, એવો મારો માયારો મલક જોવાય. આવો રમતુજી આવો. એલરી છેનો ઢલક તો મે. આવો મહેમાન આવો. જો બોલો ભાઈ શાંતિ શાંતિ. કોણ ફટા કોણી કેવું ગોદરું લેતા આવજે. ગોદરું આપણે તો કન્ના જ છીએ ને. વાત સાચી હ. સાધનમાં આયા ના ના તો આ પેલું શું કહેવાય આ બળદ ગાડું નહીં આવતું ઈમાં આવ્યું તો. ઉનાળો આવે ને સાતાએ મળતા નહીં. વાત સાચી. ઉનાળામાં ગમે તું કરવા છે જ ના જવાનું તે જો એમ તું. અને આ તમારા ગામમાં રિક્ષા વાળા બહુ ભાડું લે યાર. અહીંયા અમારા ગામમાં ને તે રિક્ષા બે ત્રણ જ છે ને એટલો. ખાલી 2 કિલોમીટર આવવાનું હતું નિમકીને ભાડું કેટલું કીધું ખબર? 500 રૂપિયા કીધું. એટલે આ તો આપણી ઘર જો એટલે આલુ પડે પાહું. હું તો ના આલું એવા તો હું કરે લાય હે જલ્દી. બોલો બીજું શાંતિ ને? એકદમ શાંતિ. એ ભગવાન માતાજી દયા હા અત્યારે તું હો. એટલે કાકા હું ભેર નહીં. હેમજીજી બેહો. હા અહીંયા આપણા ઘરે મહેમાન આયા હા. પાડો નહીં આવ્યો. હું ના બોલ લઈને આવી છું તેનો ખબર પડે ને મહેમાન હોય. આપણું ખાલી છું. લૂટો પતા ઠંડો માટી મેં ઠંડો કરવાનું. એ તો નાવા પાણી મેળવા આવ્યો તો પાણી તો ભૂલી ગયો લ્યો. એવું હે? હોત તો અલા, પાવો એવું હે.
એટલે એમને હલરમાં જોતો ને ઈંડાના હોવે, એટલે હોવે. હું ખર્ચ કરીને એટલે એને નાવું હે વાત સાચી હું તો કાંઈ નહીં. અહીંયા મહેમાન તમને એવું પાણી પીવડાવતા છે બુડો તમે મુએ ના પીવું ને એવું કોને ના અહીંયા અમે ગોડા ના પીને અહીંયા મહેમાન તો હવા લાખ ના હા ખબર તમે વાત સાચી હું કહેતો હા. તો આપણો પહેરતો અમારે પેલા સોમા પૈ છે ને હા હા સોમાજી કી હા એમને વચમાં આખો પોંચ પીલ્યો બીઓને મહેમાન થાકી જશે. હું થાપતા ખાટલો લાવ મને હા લ્યો તમે શું કહેતા હું કહેતો તો હા અમારા સોમાજી ને ભેણ હા. મને ખાસી તું તારે કહેતો હતા કે શકુની આપણો ભેણ એક કોઈ ઘણા કોઈ ત્યાં જઈ કલારું હે આપણે ભાઈ તો હા, હા. સુમન ના ઓ સોમાજ તે તે મને કહેતો પણ એને વેકી બેકી નહીં તેમ કે તો આખો તબેલો હે બે ભેહો રે ના રે નો કોઈ ફેર ના પડે એને તું કેવડો મોટો બેલો તમે જો ના હોય એવું આટલા એટલે દિવાલ ને એવડો મોટો બેલો યા તું હું જાવ તું મોમો કરી યા તું કશું ખબર પડે નહીં ખીલકોણી જેવું દોત કરી બહુ બોલી મહેમાન જવા દે કાંઈ વાત જ છે ને એમ તુજી કહું એમને તો બહુ પહેવો શું કરવાનું રે હા હા આપણો તબેલો કરવો ના કરાય હવે આપણે કોમ હા જમીન ના કહેવાય એ વાતે સાચી ને યા જો વિઘો જમીન હા એમાં બે ભાઈ હા અમે તો હે? અમે તો પહેલા રાખતા નહીં એમાં તો અડધો વીઘો એમાં તો અડધો વીઘો જમીન નહીં બોલો અહીંયા ચમાતું યાર ઈ ચાર પૂરો મળી રે હા ઈ ચાર પૂરો મળી આમાં જાય. તો ભાવ કેવો હા પેલા ગઠ્ઠાની આવતા હમ. ઓહો હો 100 રૂપિયાનો એક તમારે ડોહો? 100 રૂપિયા તાને અલે એ આમાં તો 200 રૂપિયા લે હા શું વાત કરો હો તો તાણ ઓહો હો ભાવ તો રહેવાનું જો અને પુરાના હે ને હા, હો પુરાના ચલા 2000 રૂપિયા લ્યો ના હોય તો પછી તાણ ચમ ઓ કે હા આ મારા મોત્યો ઉતારેલો હો તારો આપણો મારો બધું મોતિયાની હો આ મહેમાન જાય ને તરત તારો મોતિયો જ છે સમજી લે તું. મોટે ઉડા સસમા ના ના સમજી લે મોતિયો જ છે તારો હો પેલો તમે શું કહેતો હા બોલો એમનું ઘર ચોકન હતા બેલો આપણો એ વાળામાં તબેલો આપણો હા. જીએ અને ચાબાન હે મેલો તમે ચાનું આઈને કીધું નહીં શું કે અલ્યા, હું ખુદો હરખમાં તો નહીં એ કોમ કરો હા. આપણા ભેંસ જોતા આઈએ, હા. એને બધું ઠારકો કરી નાખીએ હા એટલે ઘરે તમે રોધવાનું કરાવતા ખાવાનું આજુ ખાવાનું જ ને લ્યો અને હું ખોરી મોયા તા ભૂસ્યો હેડો આવી જો અમારે ખાવા કશું હે નહીં સકુરી આપણા પર કરવા ફૂંકી ખાવાની પડી ઓને હું ખવડાવી બોલ્યા વગર પેલા તારિયા નહીં ડેટા લઈને સંભાળે બનાવી દે આબરૂ તો આપણા બેની ને તો ડોસીન કહું બનિયા છે ઓજા જલ્દી હાગા હા મહેમાન આપણે તો હે ને હા બોલો ચણાનું શાક ખાવું એવું હા બરોબર હા, હા. અને પનીર મળતું હોય તો લાવી દેજો બરાબર પનીર ને ચણ્યા હા પનીરનું તમે જો જબરી કાચી કરી લે એટલે પનીરનું નામ જ પહેલા વાપર્યું ને ચણ્યા બન્યા ઓટો ને તો સંભાળ્યા ખા પછી આ તમે ખાઓ મારા કરના એટલે હવે આપણે મઉને કહું પાહો પેલો એને બેહો ચા પૂરો કરવાનો બહુ શેતમ હાલે, લેવાનું હાલો. શું કેવું અને અમને કહી દેજો પણ રોધી મેલે એટલે મેં કીધું મારા પછી મોડું થાય બહુ ઓ હું કીધું મેં તને એવા કીધું ઓ બનાવવા હાથ હાથ જો આ બાજુ ને? હું કોણ કીધું? લ્યાઓ અહીંયા તમે ઉજો મજા વાતો ઓમ થઈ જાણો હાલે કોઈ હાલો તો ઘરે એમનું હોય કણ. હો હા અરે એની પહેો તો ચેવી હે ખોલો અરે મુંબઈ થી લાયા હોય ને એવી તો પહેો હે બોલો અલ્યા કાકા હું એમ લઈ ગયા તો અલ્યા મુંબઈ થી લાયા હોય કે દુબઈ થી લાયા હોય આપણે ભે લેવાની પણ મારું શું કેવું ખબર હે બોલો બોલો થોડું સમજજો એમને તમે હો? સમજવામાં તો હું નહીં હા, એ પણ તો. તમે થોડું મને સમજજો અલે ના કેવું પડે હગા જો હું એમ જ ક્યાં માગું હું તો તમને ચિંતા ના કર્યો તમે નહીં જાણ્યા ને એટલી રકમ હું પહેલી હા તમને હું તમને સમજે બરોબર તમે જિંદગી યાદ કરશો કે ના પેલા શકુનીએ પહેલી લીધી લ્યા હા પણ તમે મારે હમું જોજો ના ખાલી ના ના કેવું પડે બોલો કોઈ ચિંતા તમતા હેરો વાકન તમે જેટલું સમજશો ને હા. એટલું હું તમારે સમજે કોઈ ચિંતા તમતા હેરો ઉતાવળા લે હાલો તા પેલો બેહાડ્યો એની બહાર જાય તો એના દેખાતું નહીં લે હા હું ચારનો થોડું ક્યાં બહાર એક તો મારા હાથમાં નહીં આવતી ને વળી એ બેહાડ્યો છે લે લે પડારો ઓ પેલી જઈ તારી બાદ લાગ ના હું કરી
એ જા ના જા ઈ તો ધોની રહ્યો વાય આઈ નું પોતો રે મારા જોડી હા લે મફત આઈ લે હા મફત આઈ હા હવે ના 2 લાખ રૂપિયા લે તેવન ના તો હું આયરો કરવા લીધા તા તે નહીં લેવા જા થાય કરી દેજા તો જાય તું ઘરે બેઠો કન લે ઘરે જાય તો ભાગી નાખે એના પડી રહે બે વાળા દેખાય તને તો આકા દેખાય તો લે હું આમ દે લીએ જા તો દેખાતી નહીં આજુબાજુ લે તું લીયા ના નકા હમણાં આવડું થઈ જાય લે દે નકા ફેવડી નાખે થોબડું તારું એ આયું પૈસા લઈને ટેવન ના થું લેવાય કણ હારીએ હ બીજા લીધે લોંગ ખબર પડે त्यो ઘરને તાળું મારીને જતો રાત પેલો હા એને કે તું લઈને આવજે નકા આવતો નહીં નકા ફાદો વેરી નાખે ના હોય અહીંયા તો જો લેના એ મહેમાન આયા જાઓ આ બધા હે ને હા અરે હગા ઓ હગા રે આવો યા તમને તો હિંગ તમારા બાપાએ શીખવાય ને રોમણો કરાવું લે મુઆનો ખાબે મહેમાન મહેમાન કીધું કહું મહેમાન આયા તો કીધું ઓય ઓય બેહ તું કીધું લે હું બેહ તો ખરો હું કહું હું ભાગો લઈને આવ્યો પેલા મારા પેલા હાથી રાખીના માટે એમના રાહુલ કાણિયાનું હુઆ અહીંયા કદી ના કરમ જાને વહી લે હું કહીને ભાગો લઈને આવ્યો તો હાલ ભે આખવા એ ગયો તો રમતુજી અમારી વાત છે એવું હે? એ સોમા હા હું કહું હા હું આપણને અઠવાડિયા મોર પેલી ભેરે કોણ જતો તો અને આ અઠવાડિયે માર કીધું તું એટલે એનું પાડું ચેવડું મોટું થઈ ગયું પેલા તું જોઈ લેજે અને પણ તું મને ઓય, ત્યાં તો ઓય. મને જવાનું બે હતો પણ તું બે તો વાત કરી કે ફાવા તું બે તો આજે મેમોજ અલે હગા પાડું જોવા જાવ કચ્ચું આરે તો તમે કે ચોરો મોટું થઈ ત્યાં મેમો ઓની જો વાત માનો કંટાળી ગયો છે આલ્યો વ્યવહાર મારા હા સુમા હા તે આપણો ભેહ વેકવાય નહીં વેચી જ મારવાની એમ તો પેલો રાહુલિયો દોડવા ગયો ભેના તમારે તો કંટાળો આવતો છે કે આપણે બધી ચિંતા ના કરે હા. આપણા ઘરના જ છે આ જો ઘરના જ અલે હગા હા ચોકન દોરવા જ્યો હેર્યો એ તો આમ નાહી જઈ ચરામ ચારવા જઈતી ને ત્યાં તું આવો. હું તો કહું બીજી જગ્યાએ લાવવા અમુક ભેહ કદાચ ના હોય પછી ત્યાં. એટલે દ્વારકોનું એને ફૂંજ્યું હોય ને તે રેસ મારવા જઈએ એ એમાં. બધી વાત છોડ તું હા. પહેલા બરાબર હું કિંમત મેલી તું એ હા હા કિંમત નું કઈ કિંમત તને કીધી નથી અહીંયા હવે મને શું કીધું તું કે ને હવે આપણા તું કે. મહેમાન આપણા હોમાં હે લ્યા ના તમારે જે પોહાતી હોય કઈ દો. તો પછી આ મહેમાન. એ નહીં, હગા તમે કિંમત તો મેલી હશે ને હા, હા, મેલી આ બાજુ આવો હું વાત કર લો આપણે સાખુની ચાલ કીધું નથી મેં એક ઈ કહેજે. કેટલી કીધી એવું તો મને કીધું તાન કીધી હતી તું લઈને આવ્યો હો તો કે ના પેલા તું કે તું કે તારે જે લેવાની હે બરાબર એ તો પછી આપણે આખું પાછું ઊભું નહીં હે એ 80 આખી 80 અત્યારે તો 80 વેચામાં તો ગાડી આવે અને તો પે હતો ને એ કોમ કર તારે એવું લાગે પેલા જોડું બોલાવી લે હું હવે થોડું ખાવ પતી હેડ્યો હે મુંબઈના ડબ્બામાં બે લાવ્યો કાલ જ તો બોલાવતા જા તું બોલો હાલે પાછો જો હાલ જ આવું ને આજા મૂવી એમને પાંડી થી પેલી મોટી દેખ ઘડી થઈ ગઈ જો ફેસીને વિવાન જા તું જોડું બોલાવે તો હજી અમે પેહો બધી જોઈએ હા જો જો હા હે તે મોડી તો પે રૂંદી મારી હો એ તો બતાઈને જે લે આવી હોય કે ઉઠાવવાની એ આવો એમનો પેલો એમનો કાકાનો છોકરો હે ને ગુરુભાઈ મોટા એટલે એમને બોલાવ કરો પા પેહમાં એટલે પેહો વાવની હે કે એમની હા પોમનું હું લે વેચ કરતા એટલે ઓછી ખબર પડે એટલે તો હજી આપણે અમથું જ હું કહું હા. આ બધી પેહો જેવી જોઈએ હે હાલે હારા તા અહીંયા વાતા હા ગાય હારી હે ગાય તો હવે નહીં કીધા જેવું કે ચમ એટલે હગા લે આવી હે આપણે ચમ કીધા જેવો નહીં અહીંયા મારકાની હે યાર અલે એમ કહેતા તા હું તો કહું કિંમતમાં વધારે છે ના ના પેહો તો ખાઈ તમે જુઓ લેહો ના ના એ બની નહીં લાગે છે. આ મોટા મોટા ખેખાવાળી હે હારી હે આ તો માટી લાગે છોડું હા
કેવું હોય ને એવું કહેજે પાહો. પણ હું કહેવાનું મારે હા હું કહેવાનું હોનું જોવું એવું કહેવાનું એટલે આ ભેંસ જોવા આયા હા. અલ્યા પણ ભેંસ જોવાય પણ હું તો ડોક્ટર હું તે મને ખબર પડે લે આ તું ડોક્ટર નહીં એની વાત નહીં કરતો લે આ. તાણ લે આ ગરાક આવ્યું હા. તે ઘરાક ને મારો હું તું તો ના ઓધી લાય ગરાક ના બીજો તો ઓધી લાવ ના ઓધી લાવે એમ કહેજે તું હા. પણ મેં ચો ના પાડી તો મુએ હોગી લાવત એટલે તું ચાનો ઓધી લાવ હું 2 અઠવાડિયે તું ઓધી લાવ પેલો અઠવાડિયામાં તો ગરાક લાવી દીધું પણ મને મારા તો કોઈ ઘરાક જ મળતું નતું એ તારા કોઈ ના મળે. ના મળે તો પૈસા તો તું વેકી મારા આવે એટલે તું ખાતો નહીં યાદ યાદ હું તો ખરો પણ મારા કરતી તો પોતાનો લેકો શું રાખી આ તો કૂતરો વાહન ના પડે ને એટલે કૂતરો ના વહાણ પર એ મહેમાન એ વાણા કદી વાણા જિંદગીમાં નહીં એકવાની હું અલ્યા એકવાર જોઈએ હે એટલે હાલો આપણે ના આ તમે રહી ભાગા લેવા જતા છીએ પાછા શું જા અહીંયા આપણે ઠરાવ કરીએ ને ત્યાં જોડે હાલો મહેમાન. હા, સાંભળો ને. ભાઈ હવ હા, અવાજ આવજો બોલો અને હાગો જબરો તમા તો તમ અરે શાક કૃષ્ણ ભગવાન લાયા હા અહીંયા જો અમારા વાંજા પેલા ગલુ કાકા છોકરો આમ હતો લાયા ત્યાંનો અને એમનો કલર મેચિંગ કરો હા અહીંયા હતો કંપની કલર હા કંપની ઓ મગાતી એટલે કોયલા ડુંગરિયા લાગે હા રે ઓ યજો તમે હોય આપણે ઠરાવ કરીએ એ રાહુલિયા નવરાય તો નહીં પ્યાવો કૂતરું બોદરી વખોરી નહીં લે સોમા હા જી ભ્યા કહેતો તો તું આ એનો અરે કાકા અરે આના બરોબર નવરાય લાગતી નહીં અહીંયા મારે હલે આ તો કચી ને કચી ત્યારે શેડો જોઈ લેજો ઓમ અને આરે બે છે કાકા તારે ઓ આરે જ હેડેલા મચકના મારા લે આરે એ હા કહું તો દૂધની જબર હા અને હું કહું ફેટ તો 10 હા એટલે વાડું આ તો સ્પેન્ડલ કરતી જેલું હા અને આ તો લાગે એવી 5 લીટર તો એક ટંકી છે 5 લીટર નહીં 12 લીટર દૂધ હ હો એટલે હા મને વિશ્વાસ નહીં થતો અહીંયા મારા પૈસા નહીં તમને તમારા ઉપર તો હા. આ ગાય દીકરી જેવું હ એ દૂધ નીકળવામાં હેરી આ હાટકા બાટકા તો દેખાય મને ખબર તો નહીં લાગતા તમને બેમાં ખબર પડતી નહીં નેચી દડીની હે એવું હા તાની યાર તો ઓમ હેડેલા કિંમત બિંમત તો પૂછી લે એ ઓયો ઓયો આ મચકના મારા લે હા બોજો તો ભે જોઈ કમ્પ્લેન જ છે આઈ બોજો એલા હેડે એ જ જોવાની હે થોય બોજે હતું જો મારા માતા એનો અરે મને ચેક. કોઈ ખબર પડે ડાયરેક્ટ કેવું અહીંયા પડી તમે જાય ભે લેવા ઘોડું લેવા નહીં આયા યાર તમે હાગા ચેક કરતો તો આ તો મચક મારા હતો ઉપર બેહું તો એટલે તમે હું વરખોડામાં લઈ જવાની હોય ને અને આ તો મેં આ તો પડઘોડા મેં લઈ જાઉં એ ચિંતા ના કીધું આયા આ હગો મૂર્ખો જ છે લ્યા એક રમણ તું સોમાન લઈને આવ્યો સોમાએ તને કિંમત કીધી તું મને તો કશી કીધું નહીં એ કોમ કર બે ને ઉલાડી મિલી આપણે બે હા એ હગાને કશું ટપ્પો નહીં પડે આ સોમલાને કશું નહીં પડે બરાબર તું સોમલા છે ને તે કે સોમા આટલા બચામ ના હોય તું છે ને તે સોમલા ની કહે કે હાય ચાચા પણ એમાં મારો ફાયદો શું એ ફાયદો આપણે બે નહીં એ મુકલા હગા જોડે વતાર લઉં અને સોમા જોડે સોમાનો ઓછા માનીએ જે વતાર આપણે બે લઈ લે હું ને હું બલવું લાગી તે ઉડાડી દઈએ બલૂન સોમા તું હાય કે પેલા મહેમાન 85 કો તો વાંધો નહીં એ તો આપણા જોવાનું પછી જોઈ લેજો ત્યારે બાદ હગા હો એ હાગા આવાજ આવજો બરોબર હા તો ગજાવાળી છે આ પહેલું પૂંછડું કપાઈ ગયું તો હું ના 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 તો ચમ આટલું બધું ઊંચું હા એ તો ન્યાચી દળી ની હે ને એટલે આ ભેં નેચી છે એટલે પૂંછું થોડું અત્તર હ ન્યાચું હોય સમજો તમે નેચું ના હોય અત્તર રે અને જે ઊંચી હોય ને એનું નેચું હોય હા સુમા ભાઈ આ બાજુ આવીને તમે કિંમત નું નક્કી કરો છો હાજો મહેમાન પછી મોડું ના હા થાય વાપરો કોની હા. હું આની પાડીમાં બતાવી દઉં એટલે થોડા વધારે પૈસા હા જો પાડી આલો ની અંગત જે ભેગું હોય ને આ ભેગું અલ્યા પાડી ના બતાય હોય. પેલા ધારિયાન તું એ અને એ નહીં ને એ તો બીજી ભેહની હતી ને અમારા પાસે પાડી તો અહીં બીજી લાવવા ને તારે તેટલી ભેહું યુવાણી મારા દૂધ એ હગાવા આવો. અને હાગા ઓહો પાડી એ બની ની હલ્યા હે?
ત્યાં કાથી પાડી મોટી લાગે એટલે ભેહ કરતા પાડી આલવાની હે એની પાડી હે હા એમ કે હે ખાલી લે આ ચાઇનાની પાડી લાવું હો હા આ તો બધું હું કામકાજ ચાલુ ને એટલે એનો કિંમતનું નક્કી કરજો હાજે તમે કિંમત જોવું કઈ પણ મને થોડી સમજણ નહીં પડતી જો ભાઈ તમે બોલો હારો મોટા હાથે. ભેહો વેચતો નહીં ને એટલે તો હું પણ લાવું હું કિંમત કહી દો 60,000 રૂપિયા આલી દે હે અરે હા અલ્યા એ રવા દો ગરાગડા મોકલી દે પાહા આ તો ના પડે ડાયરેક્ટ 60,000 માં તો કોઈ વાયરો એમાં પૂરાય નહીં હાથ અલ્યા તને કશું ખબર નહીં કેળા જેવી પેહ તારી અરે હા ગુણ તારો કાકો આલે લે જુડું આલે લે કોઈ અને પાહી ભે ઊંચી હોય હાઈટમાં હોય ને તો એના પૈસા માગે એટલા આવે ચાલી ઇન્ચી તો આવડી ભેહો થાણા હદાને કશું ખબર પડતી નહીં હા કિંમત બહુ કહેવાય લેતા તું લે અને બીજા ગ્રાહક લાવીએ ને તો 60 માં હું 55 માં નહીં જાય એટલે ચાલી માં ચાલે લે શું બનાવવા લે તમે એટલે બનાવતા નહીં હા, તે કાઢવા વેચીમાં લે. હિત્તેર હાલ દે તો હાલ દે આવી લે હિત્તેર ને મેં કીધું છોડી જાય ભેહના અને કોઈ ખબર પડતી નહીં એટલે કીધું મેં એટલા હિત્તેર નકર પોતરી આઈને ઉભા રહે હમણાં ત્યાં પહોંચી તો વાયરો નહીં પાંચ કે છેલ્લા છેલ્લા લેવાના હું બોલી દે એટલે મેં એ હાઈટ બરોબર રાખ ને એટલું બધું નુકસાન આવે લે હારું પેલા મહેમાનને હું વાત કરું તો મહેમાન આવી છે ઉભો રહે. તું કઈ ઉભો રહે. યામાં તું લાય એ મને. હગા કિંમત તો યાર બહુ કે હે તો જેને કે હાગા 85 કે અરે હાગા 85 તો હું આખો પેલી ગાડી લાવી દઉં ચાર ટાયર વાળી હગો ના પાડે હાઈ હું ના પાડે લે. હિત્તેર માં હાંગો હાંગા હિત્તેર માં તો હેનો. તો જોડો ભાઈ વાત કહો તમે યાર આ ના વાત કહો ને કે પાણી ભરશે લે હાગા નહીં લે હેલો આપણે અરે બીજું હગો ના પાડ અરે તને શરમ હિત્તેર, હગા, આવતી હિત્તેર. હા તને શરમ આવતી એ નહીં તો શકુની ભાઈ તમે આ હગાને સમજાવો હગા આપણે અરે. હોય એનો 85 કે બરાબર 80 માં લાવી દઈએ ચિંતા ના કરે તમે અહીંયા તમને ખબર પડે હાલ્યા અલ્યા મારા વિશે છે આ પ્યા જીવતી અલ્યા નેથી દડી ની પ્યા હા દૂરી ના કીધું પેલો અમારો પાઈ થાય હા. 2 લીટર તો દૂધ હે લ્યો પણ હાગા અને તમે આ પ્યા 2 વર્ષ છે લ્યો કોણ ઓહો હો તમારે તો કાંટા તો બીજા 85 આવો અને હાગા 2 વર્ષ પછી તો ઘાટા તારી રેહાય નહીં હું ટપકી જા હા. અરે જવન હા હજુ તો આ તો ન્યાથી દડી ની છે તમને ના કીધું વાત જો કેટલા હાગા તમે પેલા કીતાન હાઈન એ આપણા પોહો ને બરાબર 70 ને પોહો હાઈટમાં તો કશું ના આવે ચાલ્યા હું હાકા તમે એ હાલો, ઘરે એક કામ કરો 80 છેલ્લા હું કહી દઉં બોલ વાળજો આવી ગયા મલાઈને બરાબર રાજી તમે એમ કહો રાજી હા હેલો રાજી રાજી હા, તો અમે હા અમે દૂધ ખાવાના હે એટલે રાજી તમે ત્યાંની ઓછી ખબર પડે હું પણ હું તમારે જોઉં છું હા કરાવો હા હારો સુમા તું બોલતો નહીં 65 માં નક્કી કરી નાખ્યું ચિંતા ના કર 5 લાયા ચાલ હિત્તેર, નહીં, આમાં જે હિત્તેર અલ્યા, કીધું અલ્યા. બરોબર હ નહીં આલવી જો હગા કે એટલે આ એ સમજાય તું લ્યા મારી વાત વાપર આ તો ઉબર લાગ કે હ એમ નહીં તને ખબર નહીં પડતી જોડ ભાઈ બોલાયા એટલે આ ત્રીજ્યા ભેહ ત્રીજ્યા ત્રીજા તો પણ એ તો ઉની વાયરો ઉંમર થાય છે ત્રીજ્યા તો ઉંમર જ કેવાય તારે જમકાઈ પેલું કરીને પેલા મહેમાનને મોત મીએ અમારે હગા આપણા હ એટલે સુમા આલી દેવી પડે યા એ તો સમુદાય છે કે 55 માં લે તો મેં કીધું હગા પેમ જબડી ગજા દાળ એ મેં તો ઠરાવ કરે લે પોહતમાં લામડા હમુડો બરોબર રે ને? અને હિત્તેર ને પોત પોહે થાય અને 70 ને પોત ને 60 ને પોત હા એ પોતે તો શનિમાં અને પૈસાની ખબર નહીં પડતી બોન વલાઈ જઈએ પોઈ નહીં ફરવા દીધું મી તો કોઈ ના ફરજ હોય બોનું આપી જ દો એ મહેમાન આવો હા આ બાજુ આવો 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 સમજ હા વ્યવહાર થઈ ગયો વ્યવહાર આવો ના યાદ ને અમે તો હું આમ કરી હેડ દઈ લાવું છું ને જાઓ મહેમાન તમે આ બાજુ હો એ સોવા ભાઈ જાય બાજુ હો ને કહે આ તો કાલ પાણી વાળી બહુ ભજી વઈ જાય તો જોવા બે હો તમે આ બાદ દેવાનું વાય બે બોનું ભેં ક્યાં લઈ જવાની એને એમ કેવો બે તો આજે જ લઈ જવાની હે લે આબોનું લે અહીંયા તારી જોડું અને મહેમાન નોતરી આલી ને મને તો જોવા દો. એ વજન બહુ હો હોના ની લાગે ઓહો, પાર તો એટલો બધો હન મુસ્કાતી રે એટલે હા તમને મોટી વાળા ખું અને આ તો દહની નો ધા તૂટી જલી લે ચશ્મા પહેરો તમે ભૂલો ચશ્મા પહેરવાના પૈસા કાઢી ના લે એટલે એવું થાય અરે એ આ તો હે ના માર ખીજામ એ તો ફાટી જાય છે બંદલ માં તમારે બંદલ બહુ હોય પણ બરોબર આપડે પોહાજ માં નતો હા બરોબર બરોબર કેટલા હાર્યા લે હાગા હા 40,000 હા બરોબર ચાલી
હા કઈ ત્યાંની હે હોવા ઓટો ને હેરો ત્યાંની અને પહેલું કેવું કરવાનું કયો ને પડી દઉં પ્યા તો અત્યારે જ લઈને જવાનું હા એવું હા હોવા એ સોમા ભાઈ હા એ બરાબર આ પહેલું બોનું અને બીજા પૈસા બાકીના એ ભાઈને કહી દો એટલે આપણે કહી દઈએ. બીજા 40,000 હે ને હું મોકલાય હા, વાયદો એટલે 2 દાડા ને? હા 2 દાડા ભાઈ મોકલાય સોમા આ 40,000 હા બીજા બાકીના હે ને તે જવાબદારી મારી ના બીજા લઈને આવવાની એટલે હાલા. આનું મોવાનું હો. એટલે મને સમજા આ તું તો હગા કહેવાય એટલે આપણે પૈસા તો 2 દાડ છે મોકલાવ કે હદ અને એ ના હતા આપણે હું સપની નહીં ભાઈ હો, વાભર દોરું. હા. આ ભેંસ લઈને જા, પાડી પૈસા આલવા આવે ને તાણે આલે. બોલ. આ પાડી પહી આલવાની હા. ઓટો ને યાદ ને? હા હા. મારો વિશ્વાસ નહીં 40,000 હું હમણાં હંગાત મોકલાય દે ઓય, પણ. એમાં છે કચા 40 હાલે ને 40 લે, હો. પાડી આ પહી લઈ તો જજે, લે, પાડી હાથને તો લઈ. પાણી ફેરવી નાખશે શું કરવાનું? એ, 40 શકુની. તમતા હાલે હે તને તારા. ભેંસ વળીને લઈ જા, પાડી પહી આલજે. હમણાં ડાલો આવે એટલે ભરી દેવાની છે તું તું બહુ ના કરે પોરાને મહેમાન ખા દે તું શું કહું મહેમાન હા. ત્યાં જે લઈ જવાની છે ને તાર હોવા પણ હું કહું આ તમારા વચ્ચે દાડીઓ બારીઓ મળશે જોડું એટલે મારું મતલબ હું ખબર હું જો પહેલી વાર ભેંસ લઉં બરોબર વાત સાચી અને એક જણો મોણા ને 2 જણા હોય તો એક જણો પહાડી આકન એક જણો દોડીને જાય ને એમ કહું વાત કહેવાય પણ તું જોડું બધું ફરી આપણે જાય ને કે તમને- દાડીઓ તું થઈ જાય ને અહીંયા હું ના થઉં એક કામ કર હા ચકુને બોલાવી લે તું મારા જોડી એ, પછી એ ક્યારે સોમાન મોકલી દાડીઓ કરવા તું ના મોકલાય ને આ ચમ તું ફોન એક પાર્ટી માં ને એ આવશે ના હા તો બોલ્યા હું અમે દાડી કર્યો જલ્દી અને કહું બીજું કોઈ ભેં બે જાય ને તો હા. ત્યાં જો તમતા આપણે હલાવીએ જ છીએ ના ના આરી ભ્યા લઈ જઈએ એટલે જોઈએ જો ગમે તો પછી બીજી લઈ જાઉં તમ તારે. અરે તમે મહિના છે તો પાહો ફોન કરી મને એમ ના કરો તો ત્યાં જો કે શકુની બીજી ભેં હોય તો ક્યાં દે એમ કહે મહેમાન, હા? આ અગિયાર ફેટ ની ગેરંટી હા. કોઈ ચિંતા નહીં તમતા અગિયાર ફેટ આવે એ ભેંસના. આ મારતી બારતી જ નથી ને ના ના ના, કોઈ- અરે, નોમથી નહીં મારતી ભેહો એક એવો ને એનામાં આમ શેકું અવસ્થા નહીં આવતું હતું તો. અને શેકડા VIP હતા હો મહેમાન આપણે લઈને આવ્યો. બોલાય તો મને એ ચતુર હા આપણે તારે એક કામ કરવું હા આપણે હગા હા અને ભેં દોડીને જવાનું હોય એમના ગોમ તમતાર પૈસા ના લેતો પૈસા તો લેવા જ પડે. અને આમાં ફરી મળી આપણને દોતી હો પૈસા જવાબદારી મારી પૈસા મારા લો ને હગો મારો ને ત્યાં આવીને તમને પૈસા મુઆ દેતા જે મજૂરી પૈસા તો આલવા પડે ને. પણ આપી દે હે પૈસા હવે હું હુલ્યા તું પૈસા પૈસા એ તો કરી હું દીધું. મહેમાનને વાત કરી દઉં આ મહેમાન બરોબર આ હો. મોણા આયો અમાર ભાઈ હા. હા આરે વાહ. તમતા ભે હકાઈ દે હો હા હા વાંધો નહીં સમજાય ને. આપવાની. પૈસાની વાત કરી લીધી અરે ને હગા, તમે હે ને મોં અરે જોજો આ પાસે રાખશે. ના, 2 રૂપિયા વાપરવા આલજો ભાઈ ભાડું વધે હો હાલ 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 દે અને બહો ના જો બીજા મું આલે હાલ હાલ બહુ હાલ દે ઈ, લે શકું. આ તો ભેંસના છે કે ભેંસવા નાખશે. એ તો 2 મહેમાન છે ને એટલે લે હાલો તમે પેલી ભેંસ ઉડતા ખરા આપણું ના કરી તમે કોઈ હે આપણે વાત નહીં થઈ તમારે એ તો કેટલા કહેતો હતો ખબર છે ચેલા કહેતો તો આ પેસો એનો ચલો 80 લાવે તો તમને ખોટ ખાઈને આલે વિચાર કરો તો એ તો 90 કહેતો તો તોય હું ગયા મારો હગો હે ને આટલા માલ એટલે આ દે પણ ના એ મારા કરતા ન્યાના બધા ના ના વાત સાચે હોય ગરમી કરો હા ફટફટ લેવા 1000 રૂપિયા એટલે મારા હું હતા એટલે હું હગા હવે તમે મને શરમનો ઉપયોગ ના કરો સારું યાર તમે અરે હાગા એટલા તો ચાલે હાગા તમે હું લોકોને તો 500 રૂપિયા જ આલું મારી હું વાત સાંભળો. દલાલી પણ આ તો તમને 1000 રૂપિયા આલે મેં. એ તો 90 કહેતો તો હા. તમારે કાપ કેટલો કર્યો મેં વિચાર કરો પોહટમાં લાય તો કાપ કેટલો કર્યો લે હે અરે પોહાટમાં તો તમે 80 કહેતા હતા હા એ નહીં હા એ આન્યા તારે હા આન્યા તમે હુડો એમ નહીં એ તો હું પેલા કહું 40 આલે 60 બોલે ગયો એની વાત તો કરો તમે બહુ કાપ કરાવીએ તમે કહી નહીં 10,000 રૂપિયા આલે હાલો તમે લે આ 2000 રૂપિયા પકડો લે 10,000 કરી આવો તમે એ વાત જવા દો અરે હાગા તમને 10,000 આલો 80,000 પહેના આલો એટલે 90,000 રૂપિયા થાય એટલે મારા 90,000 ની તો આખી ગાડી. હારું ઓ તો એ લાવો હા 5 વાલે બીજા હારો કોઈ લે વાત પતી જાય સમજો અને હાગા તમે સામે દુરુપયોગ કરો હોય ના ના તંજો લઈને બે જવું કહેવાય ઓ તો એ જમતા લઈ જાઓ પહે લઈ જાઓ પાડું લઈ જાઓ એટલે માર તો ઉપરના બધા આમાંના એના જે આયા હાલો કહું ચિંતા નહીં કરવાની તમને ભેં તો યાદી આવશે તે અરે હાગા ક્યાં ભેં દોડતા ખરો ભેં છોડે ભેં 30 વાળી બતાવી એ, દે સોમા! ભેં બતાવી દે તારે
પણ હું એ વિચારે જ કરું કલાકનો કોયડો પહેના છે ગાડું પહેના એ તો બરાબર નાખી એમાં. લે, લે, લે. ત્યાં સોટા હો. હા, હા. ત્યાં સોટા હો. હું મહેમાનને થોડી વાતચીત કરી લઉં. થઈ ગઈ વાત આપણે વાત થઈ ને તું બોલે ને કઈ. એવું ના હોય અહીંયા નાના હોય મહેમાન. મહેમાન ના તો નહીં ને નિયત તો તમતા નહીં ને બોલ્યા કે નહીં ને. એ તો હા બોલ્યા. બીજું કોઈ તમારા છોકરા બોકરા હોય ત્યાં તો પાહા અહીંયા માર તો છોકરો હા પણ એ તો નિહાજ્યો હોય ને. અહીંયા આવજો. હાથ જો હોય એમ ના કહે ને અહીંયા હાલો. આવજો ને તાન છે ને. અરે, અહીંયા હાલો, તાન છે આવજો છોકરો તો વાપરવાનો કયો. આમાં ચાલશે કઈ ખીચામ ચાલ દે ને ફટીમ આપણું થાય છે એટલે ચિંતા નહીં કરવાની બહુ. એ હો આકો મોં થાય મહેમાન ને હેડી જવાનું. પાડી પહેલા સકોણી કીધું ના હા, તો મહેમાન, હા, મહેમાન. મારા એક દાડીઓ હો. ઓહો, એમને દાડીઓ? છોકરો. દાડીઓ હાલજો એને અરે આવજો હેડી, હું આને જવાનો વિચાર જ નહીં એ તો શીરો ના મિલાય. મહેમાન પકડો તમે આગળ. હો, હગા પૈસા દીધા છે મોકલાઈ દેજો. હા મોકલાઈ દે ફોન કરે તમે હવે મારા ફાઇનલ પછી હપ્તો આવે એટલે ના ના તું ચિંતા ના કર, મારી વાત થઈ ગઈ. આગળ હે, દહેજ બહુ રૂપિયા આવે. બેને આપજે મોર વાહ એ, આગળ આવજો. હાલો વાકી ફોન કરો હાઉ છો ભાઈ હો તારું. ત્યાં પાહી નાખી ને કે મારી હેવાની આવતી હશે. લે હળા તો અમે જીએ અમે ઓ હારું હા જો આપણે હેતા ક્યારે થાય. હેલો જોયું હા કેટલા કામ છું મને તો પોહા ચલાયા આપણે પેલા જેવા ગીજા ગમે ચેલા કીધું કોઈ ક્યાંય ગીજા મીરો હગાને લાવો તાર અડધો ભાગી માં આજુ બાકી હે મહેમાન કાલ બાકી ના ચાલો અમે શરમ ના હોય લગી રે અતાલે હા સુમાન અને આપણને કે મુકા આલે એટલે આપણે સુમાન તો બહુ આલવાના નહીં ચિંતા નહીં કરવાની. આપણે અડધા લે હિંમત તો પેલા ભાગ લાવો એક કામ કર બરોબર અહીંયા 1500 તું રાખ 1500 હું રાખું. બસ તો 3000 કીધા તો 1500 જ આલવાના હજુ બીજા આલવાના નહીં. તું હેડ ને એના વાત કર કોઈ કરતો તું હેડ. હું કોઈ ના કહું હેડ તારી આશી ના ઉશિયારા તું છે